વગરના ખોટે રવાડે ન ચડાવીએ, એના શોખ હોય નહીં કરે. રેડી? તો જે પણ યુટ્યુબ ચેનલ બનાવે એની શોખથી બનાવે છે. આપણે કારણ વગરના કોઈને ગધેડે નથી ચડાવતા. હાય વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં જઈશો? થોડા ટાઈમમાં આપણે ઉઠી ગયા છીએ ભાઈ, આપણે એરર ઉઠી ગયા. જો પ્રિયંશ અટાણ હું તો રહેતો હોય તો ભાઈ હા જો અટાણ હું તો રહેતો હોય તો રમવું આખો દી. પ્રિયંશ જવાબ દે, અટાણ હું તો રહેતો હોય તો? નહીં હું નથી, નહીં હું નથી, ના ભાઈ અટાણ ઉઠી ગયો, આપણે ઉઠી ગયા. હવે આપણે જવાનું છે આપણી શોપ ઉપર. આગળ તમને હાલો હું મારી આજ શોપે બતાડું, મારી દુકાન છે એ બતાવું આજ તમને. સારો વિડીયોમાં બન્યા રહેજો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. હાલો ઉઠીને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા ભાઈઓ. નાસ્તો કરીને પછી આપણે ક્યાંય બાજુ જવું? રિયાસ ઉઠીને રમવું બીજું કાંઈ નહીં હો, જલસા છે. આપણું બાળપણ હતું તે આપણે એવી મજા કરી કા. હવે વિડીયો બન્યા રહેજો. જો નાસ્તો કરીએ, ચા ભાખરી, પછી હાલો નાસ્તો કરીને આપણે ભાગીએ દુકાન બાજુ. હાલો ખાલી એટલું બોલો ને, ખાલી આમ લોકો હલાવો ને કે ખાલી આશીર્વાદ. તમને કહેતો હતો કે હું દુકાને જઈને મારી શોપ બતાવું, મારી દુકાન બતાવું, પણ કામકાજ મેં એટલો પડી ગયો તો સવારે હું તમને બતાવી ન હોય ગયો. તો બપોર થઈ ગયું છે, તો હાલો હવે હું તમને ધીરે ધીરે બીજી વાર મારી દુકાન બતાવું. મોબાઈલ એસેસરીઝ ને રિપેરિંગની આપણી શોપ છે. કેબલ, કવર પ્લસ બ્લૂટૂથ વાળા હેન્ડસ્ફ્રી, કેબલ, ચાર્જિંગ બોર્ડ, નીકબેન્ડ. મોટી એવી વસ્તુ તમને જડી ગયા છે, પ્લસ રિપેરિંગ. આ બધી આપણી એટલી વસ્તુ આપણે વેચીએ. માણાવદરની અંદર આપણી દુકાન છે. એડ્રેસ આપી દઉં તો કે લક્ષ્મી પેડવાળી ગલીમાં મુરલીધર ઇલેક્ટ્રિકની સામે આપણી શોપ છે. કંઈ પણ કાંઈ લેવું હોય તો આવી જાજો. આપણે ધીરે ધીરે બ્લોગના ગુજરાતી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, એટલે આપણે અત્યાર સુધી હિન્દીમાં બનાવતા હોય, ગુજરાતીમાં બનાવીએ એટલે થોડું ઘણું થાય. અને પબ્લિક બચારે તો થોડીક તમને ખબર જ છે કે કાંઈ બોલવામાં ગભરાટ જેવું થતું હોય. આપણો મિત્ર કાળુભાઈ કહી દે એકવાર બધાને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દે. કહી દે હું હેડકો બોલ, માવો થૂક નાખ, પેલા માવો કાઢી દે, હું માવો ખવડાવી દઈ થૂક નાખ. ફાઇનલી હવે આપણે ઘરે પૂગી ગયા દુકાન વધાવીને. હવે જમી કરીને ફ્રી થઈને પછી વિડીયો અપલોડ કરી દઈએ આપણે એડિટ કરીને. પણ એક નાની એવી એમથી વાત મને એમ છે કે તમને કહું. જેટલા વિડીયો જોવે છે મોસ્ટ ઓફ મારા જાણીતા તો જોવે જ છે, મને ખબર છે. તો જે મને જોઈને વિડીયો બનાવે પ્લસ મારા જાણીતામાં જે વિડીયો બનાવે ને, એ એટલું કહી દઉં છું કે મને જોઈને બનાવે, પણ મને કોઈ આવી ન કહેતા કે તે રવાડે ચડાવ્યા વિડીયો બનાવવાના, કે તારા લીધે વિડીયો બનાવે. એની મરજીથી બનાવે છે, એની રીતે બનાવે છે, તો બનાવો તમે તમારી વિડીયો. કાંઈ પણ જરૂર પડે યુટ્યુબને લગતી તો પૂછવા આવજો, હું બધો સપોર્ટ કરી. કઈ રીતે હેન્ડલ કરવું વાયટી સ્ટુડિયો, બધું કેમ હેન્ડલ કરવું એ કહીશ. પણ હે ને કોઈ કારણ વગર નહીં. આ તો એક ભાઈ આપણો પાકો મિત્ર છે, મસ્તીમાં અમારી વાત થઈ એટલે મને એમ લાગ્યું કે વિચારવા જેવી વાત છે. કાલ સવારે આવીને કોઈ મને કહે નહીં કે જો, કારણ કે આપણે કોઈને કારણ વગરના ખોટે રવાડે ન ચડાવીએ, એના શોખ હોય નહીં કરે. રેડી?
તો જે પણ યુટ્યુબ ચેનલ બનાવે એની શોખથી બનાવે છે. આપણે કારણ વગરના કોઈને ગધેડે નથી ચડાવતા. ઠીક છે. તો આવા મસ્ત મજાના વિડીયો પણ આવતા રહે આપણી ચેનલમાં. તો ભાઈ પાસે આગળ આપણે જઈએ, ઘડીક રમાડીએ, મજા લઈએ. શું કરે પ્રિયાંશ? એ પ્રિયાંશ શું કરે છે? મમ કહે છે. ઓહો ભાઈ હાટું દૂધ, ખીચડીનું દૂધ. પ્રિયાંશ ખીચડીનું મૂચ્યો થઈ ગઈ. એ ક્યાંય નહીં જાય, આપણે જઈએ આગળ ભેગા જઈએ, આપણે ભેગા જઈએ. પેલા મમ્મ ખાલી ચાલો. પ્રિયાંશ બધાને કહી દે સબસ્ક્રાઇબ કરી નાખે. હા હા આમ જો બધાને કહી દે સબસ્ક્રાઇબ કરી નાખે કે. તો હવે આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ. કેવો બ્લોગ લાગ્યો એ મને કહેજો. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને કંઈ પણ વસ્તુ આમ બ્લોગમાં કાંઈ ખામી દેખાતી હોય તો પણ કોમેન્ટ કરીને કહેજો. સારું, તો હવે મળીએ કાલના બ્લોગમાં. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.